જય ગૌ માતા, જય કષ્ટભંજન દેવ દાદા. આજે આપણે મુકેશભાઈને જે 2 દિવસ પહેલા જે આપણે વિડીયો ઉતાર્યો હતો ને મેં શેર કર્યો હતો, એમાંથી એક ભાઈ, અમારે એક મિત્ર છે, જેને વિડીયો જોઈને એમને મુકેશભાઈને હેલ્પ કરી છે, મદદ કરી છે. એને નામ આપવાની ના પાડી છે. તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે એક વિડીયો જોઈને પરિવારની સહારે આવ્યા છો, અને એ યજ્ઞરૂપી જે પરિવારનો યજ્ઞ છે એ રૂપી તમે થોડી મદદ, નાની એવી કે મદદ કરીને આહુતિ આપી છે, અને એ યજ્ઞને પ્રજ્વલિત રાખ્યો એ બદલ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે નામ લેવાની ના પાડી છે, પણ અમને દુઃખ થાય છે કે નહીં, પણ તમારું વાત સાચી છે કે અમારું જે કર્મા ફાઉન્ડેશન ફેમિલીમાં તમે નવા મેમ્બર તરીકે આવ્યા, અને અમારી જે સિસ્ટમ છે ગુપ્તદાન, એવી જ તમે ગુપ્તદાન તરીકે નામ ન લેવાનું કહી અને પરિવારને, મુકેશભાઈને મદદ કરી બદલ કર્મા ફાઉન્ડેશન ફેમિલીમાં તમે નવા મેમ્બર તરીકે આવ્યા છો, એ બદલ ખૂબ ખૂબ આભાર. ફરીથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ તમને પણ. અને આ ભાઈએ તમારો જે આપણો વિડીયો બનાવ્યો હતો એ જોઈને એને મને મેસેજ કર્યો કે અશોકભાઈ, મારે એ પરિવારને હેલ્પ કરવી છે. તો આજે તમને એને હેલ્પ કરી અને આગળ પણ કરતા રહેશે. ખૂબ ખૂબ આભાર એનો ભાઈનો, ધન્યવાદી ભાઈને. અને આપણે ગૌ માતા તમારા કર્મ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અમારું તો નાનું એવું એક કે કામ છે. કર્મ ફાઉન્ડેશન ફેમિલી તરીકે મેમ્બરો જોડાતા જાય છે, અને એવી કોઈ તકલીફ હોય પરિવારમાં, કોઈ પણ પરિવારમાં, તો નાની મોટી સેવાઓ આપીને હૂફ અને બળ આપતા હોય છે, અને એમની સાથે જોડાઈને એક ફેમિલી તરીકે અમે સપોર્ટ કરતા હોઈએ છીએ, અને લોકો પણ જોડાતા જાય છે અમારા કર્મા ફાઉન્ડેશન ફેમિલીમાં. એમાંના એક મારા મિત્ર નવા મેમ્બર તરીકે આવ્યા છે ને એમને હેલ્પ કરી, એ બદલ ખૂબ ખૂબ પરિવાર આભાર, ધન્યવાદ. જય ગૌ માતા, કષ્ટભંજન દાદાની જય હો.